હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું ચોખામાંથી એકદમ નવો નાસ્તો જે બનાવવા માટે એકદમ સરળ રીત છે અને ખાવા માટે એકદમ સ્વાદિષ્ટ લાગે છે। તો તમે જોઈ શકો છો આપણે લીધા છે ચોખા। જો તમારે કને ચોખાનો લોટ હોય તો તમે એ પણ ઉમેરી શકો છો। તો ફ્રેન્ડ્સ, આપણે ચોખાનો લોટ લઈશું। તો તમે જો આપણે 2 ચમચી જેટલો ચોખાનો લોટ લીધો છે। એનામાં સફેદ તલ અડધી ચમચી જેટલો આપણે સફેદ તલ લીધા છે અને ચીલી ફ્લેક્સ આપણે અડધી ચમચી જેટલી ચીલી ફ્લેક્સ લીધી છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો થોડોક આપણે અજમો અડધી ચમચી જેટલો અને તીખાસ માટે આપણે લીલા મરચાંનો યુઝ કર્યું છે અને એને આપણે આવી રીતે થોડીવાર મિક્સ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। અડધી ચમચી જેટલો આપણે જીરું લીધો છે આખો। તો જોઈ શકો છો તમે આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે। ખાવામાં એટલું ટેસ્ટી અને ટિફિન માટે પણ પરફેક્ટ છે અને ચા સાથે પણ આપણે ખાઈ શકીએ છીએ। તો આપણે 2 ચમચી જેટલી સૂજી લીધી છે। એનાથી ફ્રેન્ડ્સ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગે છે। એકદમ નવો નાસ્તો આપણે બનાવીએ છીએ જો બહુ ખાવામાં ટેસ્ટી લાગે છે। તો હવે એનામાં આપણે પાણી ઉમેરતા જશું અને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। આપણે પાણી જે છે ને એ આપણે થોડું થોડું ઉમેરવાનું છે, એકદમ ઘણું બધું નથી ઉમેરવાનું। તો થોડું થોડું આપણે પાણી ઉમેરતા જશું અને આપણે મીડિયમ સાઈઝનું એનું આપણે પેસ્ટ બનાવીશું। તો જોઈ શકો છો તમે। તો ફ્રેન્ડ્સ, ખાવામાં એટલું ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે અને ફ્રેન્ડ્સ, તમે એકવાર ટ્રાય કરજો। હવે એનામાં આપણે ઉમેરીશું આપણે કાચું બટેકું લીધું છે અને આવી રીતે ખમણી લીધું છે। તો જોઈ શકો છો તમે આપણે સારી રીતે મિક્સ કરી નાખીશું। ઘણીવાર એવું છે કે આપણા કને ટાઈમ ના હોય તો આવી રીતે નાસ્તો ઝડપથી બની જાય છે અને અડધી ચમચી જેટલી આપણે સોડા ઉમેરી છે, એનાથી સારી રીતે ફૂલે અને જો તમને સોડા ન ઉમેરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે નાનું કણાઈ લીધી છે અને એનામાં આપણે થોડું ખણ અડધી ચમચી કરતા ઓછું તેલ આવી રીતે ગ્રીસ કરી નાખીશું, ફેલાવી નાખીશું। તો જો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આપણે અને આપણી કણાઈ છે ગરમ થઈ ગઈ છે। હવે એનામાં આપણે બેટર ઉમેરી નાખીશું। તો આપણે 1 ચમચું આખું અને અડધું ચમચું જેટલું આપણે બીજું ઉમેર્યું છે। તો 1.5 ચમચી જેટલું આપણે લીધું। તો એકદમ સારી રીતે આપણે ફેલાવી નાખીશું અને પછી એને આપણે થોડી વાર ગેસને આપણે ધીમું કરવાનું છે અને એને આપણે ઢાંકીને રાખી દઈશું થોડી વાર। 2 મિનિટ આપણે ઢાંકીને રાખી દઈશું। તો તમે જોઈ શકો છો આપણી 2 મિનિટ થઈ ગઈ છે। હવે એને આપણે જોઈ લઈશું। તો જોઈ લો એકદમ આપણું બેટર એકદમ પરફેક્ટ થઈ ગયું છે। હવે એને આપણે પલટાવી નાખીશું। તો જો એકદમ સારી રીતે આપણે એક બાજુ સારી રીતે પાકી ગયું છે અને બીજી બાજુ આપણે પલટાવી નાખીશું। 1-2 મિનિટ લાગશે એને પણ। તો ફ્રેન્ડ્સ, ખાવામાં ચા સાથે કે ટિફિન સાથે તમે લઈ જઈ શકો છો, એટલું ખાવામાં ટેસ્ટી બને છે। તો જોઈ લો એકદમ આપણે સારી રીતે બંને બાજુ એકદમ થઈ ગયું છે પરફેક્ટ। તો હવે એને આપણે પલટાવી નાખીશું। તો જો તો આપણો નાસ્તો એકદમ તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો। જો તમને સારું સિમ્પલ લાગે તો તમે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો। ત્યાં સુધી ધ્યાન રાખજો।